વડોદરામાં કમાટીબાગ જોય ટ્રેન દુર્ઘટનામાં બાળકના મોતનો જે કેસ છે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। ટ્રેનની આસપાસ સીસીટીવી ન મળતા તપાસમાં અડચણ પણ ઊભી થઈ છે। પ્રત્યક્ષદર્શી અને ડ્રાઈવરના નિવેદન લેવામાં આવ્યા છે। બાળક રમતા રમતા ટ્રેન નીચે આવી ગયાનું અનુમાન છે, તો બાળક જોય ટ્રેનના ત્રીજા ડબ્બા સાથે અથડાયું અને ત્યારબાદ મોત નીપજ્યું હોય તેવી ઘટના આખી સામે આવી છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે અકસ્માત સર્જાયો તેના દ્રશ્યો તો જોવા નથી મળી રહ્યા, પરંતુ ત્યારબાદ આખી જે ઘટના બનીને લોકોમાં દોડધામ મચી તે તમામ દ્રશ્યો જોઈ શકાય છે। દુઃખદ વાત એ છે કે આખી જે ઘટનામાં 4 વર્ષીય બાળકી હતી તેનું મોત નીપજ્યું છે, પરંતુ જે સમયે જે સ્થળ પર અકસ્માત સર્જાયો છે ત્યાં કોઈ પણ સીસીટીવી ના હોવાનું સામે આવ્યું અને હવે આખી જે ઘટના છે તેમાં તપાસ પણ કરવામાં આવી રહી છે કે આખરે આ અકસ્માત કેવી રીતે સર્જાયો। તપાસ થતાં એ પણ સામે આવ્યું કે જે જોય ટ્રેનનો ચાલક છે તેની પાસે લાયસન્સ પણ નહોતું અને જ્યારે તેને લઈને ખુલાસો માગવામાં આવ્યો તો એવો ખુલાસો કરવામાં આવ્યો કે જોય ટ્રેન માટે લાયસન્સની જરૂર નથી હોતી અને હવે વધુ તપાસ આ મામલે આગળ વધી રહી છે। સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા પંચક્યાસ કરીને આગળ તપાસની કાર્યવાહી કરેલી છે। તુરત એટલે ટ્રેન બંધ કરાવી દેવામાં આવેલી છે અને એનું જે ઓબ્ઝર્વેશન હશે તે પ્રમાણે આગળ ફર્ધર એની કોર્સ ઓફ એક્શન નક્કી કરવામાં આવશે। રાજ્ય સરકારની જે નવી ગાઈડલાઇન છે તે મુજબ જે કમિટીની નિમણૂક કરેલી છે ને તે પ્રમાણે જે એનું લાયસન્સ હમણાં જ આપવામાં આવેલું છે 3 મહિના પહેલાં, એટલે એ ઇન્વેસ્ટિગેશનમાં જે કંઈ પણ હશે બહાર આવશે। વાવાઝોડું જે હમણાં જ 5 તારીખના રોજ વાવાઝોડું આવેલું હતું, એના કારણે જે સીસીટીવીનું જે અમારું ઇન્વર્ટર નહીં હતું એ શોર્ટ થઈ ગયું છે, જેના કારણે અમે રિપેરિંગમાં મોકલેલું હતું। એટલે રિપેરિંગમાંથી લગભગ હજુ 1-2 દિવસમાં આવશે, એટલે એવું છે।